સુરત શહેરની ઉધના મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચારનો મોટો મામલો સામે આવ્યો છે। અથવા લાઇન્સ વિસ્તારમાં આવેલી આ કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બને સંઘ ડાભી 10,000ની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથે ઝડપાઈ ગયો છે। જમીનના દસ્તાવેજોમાં જરૂરી સુધારણા કરવાના બદલામાં સરકારી અધિકારીએ લાંચની માંગણી કરી હતી, જેના કારણે જાગૃત નાગરિકે એસીબીનો સહારો લીધો હતો। વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં લાંચ માંગી હતી। આ કેસની વિગતવાર વિગતો જોઈએ તો ફરિયાદીના અસલના પ્લોટવાળી જમીનમાં અગાઉના માલિકના નામોની કાચી નોંધ પ્રમાણિત કરવાની કામગીરી બાકી હતી। આ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બને સંઘ ડાભીએ 10,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી। ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરત એસીબીમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે એસીબીની ટીમે 24 ડિસેમ્બર 2025ના રોજ ઉધના મામલતદાર કચેરી ખાતે છટકું ગોઠવ્યું હતું। જ્યારે ફરિયાદી સર્કલ ઓફિસરની ચેમ્બરમાં ગયા ત્યારે આરોપીએ લાંચની રકમ સ્વીકારવા માટે હેતુલક્ષી વાતચીત કરી હતી। જેવી આરોપીએ રૂપિયા 10,000ની રકમ હાથમાં લીધી કે તુરંત જ પહેલેથી જ ગોઠવાયેલી એસીબીની ટીમે ત્રાટકીને આરોપીને પકડી પાડ્યો હતો અને લાંચની રકમ રિકવર કરી હતી। આ સમગ્ર કામગીરી સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસજી ધોબી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી। આ રેપનું સફળ સુપરવિઝન એસીબી સુરત એકમના મદદનીશ નિયામક આર ચૌધરીએ કર્યું હતું। એસીબી દ્વારા હાલમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સરકારી કચેરીમાં ભ્રષ્ટાચારના આ કિસ્સાએ મહેસૂલ વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે। એક વર્ગ 3ના કર્મચારી દ્વારા સામાન્ય જનતા પાસેથી કામ કરાવવાના બદલે નાણાંની માંગણી કરવી એ પ્રશાસન માટે સામાન્ય બાબત છે। એસીબીએ લોકોને અપીલ કરી છે કે જો કોઈ સરકારી કર્મચારી કામ માટે લાંચ માંગે તો તુરંત જ હેલ્પલાઇન નંબર અથવા નજીકની કચેરીનો સંપર્ક કરવો। એસીબીમાં ફરિયાદ મળેલી ઉધના મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભી જેઓએ આ કામે ફરિયાદીના અસીલના જમીનના પ્લોટના જે માલિકીની નોંધ હોય એ નોંધને પ્રમાણિત કરવાના અવેજ પેટે એ કાર્યવાહી કરવાના 10,000 રૂપિયાની માગણી કરેલી અને 10,000 રૂપિયા લેતા રેડ હેન્ડ પકડાયેલા છે, જેઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। 2017થી કૃષ્ણકુમાર ડાભી એ નાયબ મામલતદાર તરીકે ભરતી થઈ અને ફરજ બજાવે છે, જેઓનો પગાર લગભગ 84,000 રૂપિયા જેટલો છે। કઈ રીતની હવે તપાસ કરવામાં આવશે સંબંધી હોય કે પછી અપ્રમાણસર મિલકતની? હવે એમની જે બાબતો છે સર્ચ થશે, તેમજ એમની તમામ બાબતો જે રેકર્ડ ઉપર આવશે તમામ બાબતે ઇન્વેસ્ટિગેશન થશે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।